ગુરુ વંદના ગુરુ વંદના ગુરુ વંદના એવું સગપણ આવ્યું રે ગુરુજીના દેશનું. ગુરુજીના દેશમાંથી સગપણ આવ્યું છે. વિચાર કરવાનો આપણે છે કે હવે ક્યાં જવું છે ભાઈ. 50-55 વર્ષની વય થઈ ગઈ. હવે તો પરમાત્માની વધુ નજીક જવાય એવો યત્ન અને પ્રયત્ન કરવો. કારણ કે આ માટીનો પિંડ છે ને ભાઈ, એને પડતા નહીં લાગે વાર રે, પડતા નહીં લાગે વાર. આજ બપોરે આપણે કોઈની સાથે મોજ મસ્તી મિત્રો સાથે મહેફિલમાં સત્સંગ કરતા હોઈએ અને આવતીકાલે અમુક વ્યક્તિ એમાંથી બાકાત થઈ જાય, પરમાત્માને પ્યારા થઈ જાય, તો એ પહેલાં ગુરુજીના દેશનું સગપણ સ્વીકારી લેવું અને ગુરુજીનો હાથ માથે પડી જાય ને ભાઈ, પછી કાળ કર્મ માયા આપણને કોઈ નહીં નડે, કોઈ નહીં નડે. કારણ કે ગુરુ એ સાક્ષાત પરમેશ્વરનું રૂપ છે, પરમેશ્વરનું રૂપ છે. ગુરુ મહિમા આપણા શાસ્ત્રોમાં અજોડ છે, અજોડ છે. એટલે તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે કેવું ગુરુ પૂનમ ઉજવીએ, ગુરુના ઋણમાંથી મુક્ત થવા પ્રયત્ન કરીએ. સગપણ આવ્યું મારે ગુરુજીના દેશનું, ગુરુજીના દેશનું સગપણ આવ્યું. હવે એ સગપણ સ્વીકારી લઈએ એટલે પરમાત્માને પ્યારા થઈ જાય. કારણ કે શ્વાસ પરમાત્મા ઈચ્છા હોય તો હાલે છે, આંખથી દેખાય પરમાત્માની મરજી હોય તો જ દેખાય, જીભથી બોલીએ પરમાત્માની મરજી હોય તો જ જીભ આપણે હલી શકે. સારા સારા વિચારો મસ્તિષ્કની અંદર આપણે એનર્જી રૂપિયા ભરીએ, પરમાત્માની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. કાર્ય કરવા માટે આપણે હાથનું હલનચલન થાય, કર્મ કરવા માટે પરમાત્માની મરજી વિના નથી હલતા. આપણે ચાલીએ દોડીએ, આપણું હૃદય 24 કલાક ધબકતું રાખે, એ પરમાત્માની મરજી વિના નથી રહેતું ભાઈ, નથી રહેતું. એટલે પરમાત્માને રાજી કરવા અને એ પરમાત્માને રાજી કરી લઈને એટલે બસ કામ થઈ જાય, કામ થઈ જાય, કામ થઈ જાય. આ જીવનનો, આ દેહનો બેડો પાર કરવો હોય તો પરમાત્માની મૂર્તિમાં ઉતરીએ, 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 ઉતરીએ. બસ ગુરુજીનું સગપણ સ્વીકારી લઈએ અને અખંડ પરમાત્માની અંદર લીન બની જાય. અખંડ પરમાત્માની અંદર લીન બની જાય તો જ પરમાત્મા આપણને પ્રાપ્તિ થાય. વાતું કરે કાંઈ નહીં થાય ભાઈ, વાતું કરે તો જીવનના વર્ષો પૂરા થાય અને પરમાત્માનું ભજન રહી જાય. પછી જમ લેશે ધોકા અને આપણે એને દેશું મોકા. એટલે જમને આપણે મોકો ન દેવો હોય પરમાત્માનું ભજન કરી લઈએ.